Hello all the students, welcome once again in our YouTube channel. સ્વાગત છે બધા જ વિદ્યાર્થી મિત્રોનું આપણે YouTube ચેનલની અંદર. આજે આપણે ડિસ્કસ કરવાનું છે લાસ્ટ જે આપણે રિપોર્ટેડ સ્પીચ વિશે વાત કરતા હતા એમાં જે આપણે જોયું હતું. યાદ કરો કે આપણે ફેરફારો છે એ indirect speech, the definition of the indirect speech or the reported speech, and then we have discussed the changes that is necessary to do in indirect speech or reported speech. કે reported speech ની અંદર જે કઈ ફેરફારો મુખ્ય છે એ કરવા પડે છે એની વિશે આપણે ચર્ચા કરી હતી. એમાં આપણે જોયું હતું કે મુખ્ય ત્રણ પ્રકારના ફેરફાર છે. પહેલું તો કે ચેન્જ ઓફ ટેન્સ એટલે કે કાળમાં ફેરફાર, બીજું ચેન્જ ઓફ પ્રોનાઉન એટલે કે સર્વનામમાં ફેરફાર, અને ત્રીજી જે બાબત છે જે આપણે આજે જોવાની છે એ છે નિશ્ચિત શબ્દોમાં થતા ફેરફાર, ચેન્જીસ ઇન પર્ટિક્યુલર વર્ડ્સ. કે કોઈ પણ ચોક્કસ શબ્દો છે તો એ ચોક્કસ શબ્દો જો તમને આપેલા હોય તો જ્યારે તમે કોઈ પણ પેરેગ્રાફ છે અથવા તો કોઈ પણ વાક્ય છે એને તમે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ફેરવો છો તો તમારે કેવો ફેરફાર એમાં કરવાનો છે, શબ્દનો ફેરફાર શેમાં કરવાનો છે એની વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા તમને આ રીતે દોરીને આપ્યું છે વન કાઇન્ડ ઓફ અ ટેબલ, કે એક કોષ્ટક સ્વરૂપે તમને આપ્યું છે કે આ બધું ડાયરેક્ટ સ્પીચ છે, આ બધું ઇનડાયરેક્ટ સ્પીચ છે. તો આવા જો શબ્દો તમને જોવા મળે, બરોબર, તો આ શબ્દોને તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં, ડાયરેક્ટમાં તમને ડાયરેક્ટ સ્પીચમાં આવા આપ્યા છે શબ્દો, તો ઇનડાયરેક્ટમાં તમારે એને શું લખવાનું છે તો એ પહેલા આપણે જોઈએ કોષ્ટક દ્વારા. બીજી બાબત આજના લેક્ચરમાં આપણે જે સમજવાની છે, એક તો આના ફેરફારો જોશું, પછી વાક્ય પ્રકાર વિશે અભ્યાસ કરશું કે કયા કયા વાક્ય પ્રકાર છે એ તમારે અભ્યાસ કરવાના હોય છે, કયા કયા વાક્ય પ્રકાર છે આવે છે, અને વન બાય વન છે એક વાક્ય પ્રકાર છે અને એમાં આવતા ચેન્જીસ એને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સો લેટ્સ બિગિન. સૌથી પહેલા આપણે જોઈએ કે નિશ્ચિત શબ્દોમાં થતા ફેરફારો છે તો એને આપણે કેવી રીતે ડીલ કરશું. તો જો તમને ડાયરેક્ટ સ્પીચ ની અંદર ધીસ શબ્દ આપેલો હોય, કોઈ પણ જે આપણું વાક્ય છે ડાયરેક્ટ સ્પીચ નું ડીએસ માં, બરોબર, તો ડીએસ ના વાક્યમાં ધીસ શબ્દ તમને જોવા મળે તો એને તમારે ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે લખવાનું છે that. Then these word this is for singular and this is for plural. This એટલે કે આ અને these એટલે ઘણા બધા બહુવચનમાં જ્યારે હોય ત્યારે આ these વપરાય છે. તો એનું જ્યારે તમે ઇનડાયરેક્ટ માં ફેરવશો તો શું થશે? those. પછી here આપેલું હોય તો તેનું થશે there. today જો આપેલું હોય તમને અથવા તો tonight તો today નું આપણે કરશું that day. અને જો tonight આપેલું હોય ડાયરેક્ટ સ્પીચ માં તો ઇનડાયરેક્ટ માં ચેન્જ કરો ત્યારે એનું લખશું આપણે that night. ત્યારબાદ તમને શબ્દ આપ્યો yesterday. yesterday એટલે ગઈકાલે. તો ગઈકાલે જો શબ્દ આપેલો હોય તમને તો એનું તમારે લખવાનું છે the previous day. અથવા તો the day before. આ બે શબ્દોમાંથી કોઈ પણ એક શબ્દ છે એ તમે લખી શકો. yesterday આપેલું હોય તો the previous day અથવા તો the day before એટલે કે એક દિવસ પહેલા. પછી આપ્યું હોય તમને tomorrow. tomorrow એટલે આવતીકાલે. તો આવતીકાલે જો આપેલું હોય તો તમારે લખવું પડશે એનું the following day. બરોબર, જો તમને ટુમોરો આપેલું હોય તો ટુમોરો નું તમારે the following day અથવા તો the next day. આ રીતે તમારે ટુમોરો નું the following day અથવા તો the next day બેમાંથી કોઈ પણ એક. પછી આપ્યું એક ago. તો ago નું before. પછી કોઈ એક ક્રિયાપદ તરીકે જ્યારે કમ આપ્યું એટલે કે આવવાની જ્યારે વાત હોય ત્યારે કમ નું થશે go.
જે ડાબી બાજુ લખેલો શબ્દ છે એ ડિરેક્ટમાં આવશે અને જમણી બાજુ જે લખેલો છે એ આપણે ઇનડિરેક્ટમાં એને ચેન્જ કરશું. પછી એક શબ્દ આવે છે બીજો ધસ. તો ધસ શબ્દનું તમારે ઇનડિરેક્ટમાં કરવાનું છે સો. તો આવા જે નિશ્ચિત શબ્દો છે એ નિશ્ચિત શબ્દોમાં તમારે ફેરફાર કરવાનો થશે. ફરી એકવાર જોઈ લઈએ આપણે. તો ધીસ નું ધેટ, ધીસ નું ધોઝ, હિયર નું ધેર થશે. ટુડે તો ધેટ ડે, ટુનાઇટ તો ધેટ નાઇટ, યસ્ટરડે તો ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર, ટુમોરો એટલે ધ ફોલોઈંગ ડે અથવા તો ધ નેક્સ્ટ ડે લખી શકો. અગો નું બિફોર, કમ નું ગો, ધસ નું સો અને નાવ શબ્દ આપેલો હોય તમને તો નાવ નું થશે ધેન. આ સિવાય એક એવો પણ શબ્દ છે કે જે વપરાય છે એની સાથે પાછળ બીજા ઘણા શબ્દો પણ વપરાય છે. તો કે લાસ્ટ શબ્દ તમને આપેલો હોય ડિરેક્ટ સ્પીચ ની અંદર. આ લાસ્ટ શબ્દ છે તો એ લાસ્ટ શબ્દની પાછળ તમને કોઈ પણ શબ્દ છે બીજો આપ્યો. એક્ઝામ્પલ ફોર લાસ્ટ મંથ આપેલો હોય, બરોબર, લાસ્ટ યર આપેલું હોય, બરોબર, લાસ્ટ સન્ડે, કોઈ પણ દિવસ પર્ટિક્યુલર આપેલો, બરોબર. તો ત્યારે શું કરવાનું? લાસ્ટ નું આપણે કરશું ધ પ્રીવિયસ. કે જ્યારે લાસ્ટ શબ્દ આવે, આપણે અહીંયા પણ જોયું આ પ્રીવિયસ ડે, બરોબર. શું કામ? કારણ કે એ ગઈકાલનો દિવસ જ દર્શાવે છે, ભૂતકાળ દર્શાવે. તો એવી રીતે જ્યારે કોઈ પણ લાસ્ટ પછી ધ લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ સન્ડે, લાસ્ટ બર્થડે એવો કોઈ પણ શબ્દ આવે તો તમારે એ જે તે શબ્દ બીજો છે એમાં ફેર નથી કરવાનો, પણ જે લાસ્ટ શબ્દ આપેલો છે એનું તમારે કરવું પડશે ધ પ્રીવિયસ. ઇટ મીન્સ કે જો લાસ્ટ મંથ આપેલું છે, એક્ઝામ્પલ ફોર, તો લાસ્ટ મંથ નું આપણે શું કરશું ઇનડિરેક્ટમાં? તો કે ધ પ્રીવિયસ. લાસ્ટ નું શું કરશું આપણે? ધ પ્રીવિયસ. તો લાસ્ટ નું આપણે તરફ પ્રીવિયસ કર્યું, પછી મંથ છે એ તો એમને એમ જ રહેશે, બરાબર છે. તો આવા કંઈક ચેન્જીસ છે એ તમારે નિશ્ચિત શબ્દોમાં થતા ફેરફાર છે એમાં કરવાના થાય છે. આપણે છેલ્લે હતા ટુડે અને ટુનાઇટ ઉપર. તો ટુડે તો ધેટ ડે અને ટુનાઇટ તો ધેટ નાઇટ. યસ્ટરડે એટલે ગઈકાલે, તો એનું થશે કાં તો ધ પ્રીવિયસ ડે અથવા તો ધ ડે બિફોર. ટુમોરો એટલે આવતીકાલે, તો એનું થશે ધ ફોલોઈંગ ડે ઓર ધ નેક્સ્ટ ડે. અગો નું થશે બિફોર. પછી ધ લાસ્ટ આપેલું હોય તો ધ લાસ્ટ નું ધ પ્રીવિયસ. કમ નું ગો, જ્યારે ક્રિયાપદમાં આવવા કે જવાની વાત હોય ત્યારે. ધસ તો સો, નાવ નું ધેન. આવા નિશ્ચિત શબ્દોના ફેરફાર છે તમારે આખો કોષ્ટક તમારી બુકમાં વ્યવસ્થિત લખી લેવાનો છે અને બુકની સાથે સાથે તમારે વ્યવસ્થિત પાકો કરી લેવાનો છે કે જેનાથી આપણને ગમે ત્યારે આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર કોઈ પણ આવા શબ્દો જોઈએ તો આપણને તરત સ્પાર્ક થવો જોઈએ કે આપણે આ શબ્દને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે આવો કંઈક ફેરફાર કરવાનો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ હવે કેવા કેવા વાક્ય પ્રકાર આપણે સમજવાના છે. એ વાક્ય પ્રકારની વિશે થોડું માહિતી મેળવીએ અને એક એક વાક્ય પ્રકાર વિશે આપણે હવે સમજતા જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, સો સૌથી પહેલા આપણે ટાઇપ્સ ઓફ સેન્ટેન્સ છે એની વાત કરશું. ટાઇપ્સ ઓફ સેન્ટેન્સીસ એટલે વાક્યના પ્રકાર કે કેવા કેવા વાક્ય પ્રકાર છે એને આપણે ડિરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતા શીખશું. તો એમાં સૌથી પહેલો જે વાક્ય પ્રકાર છે એ છે એસર્ટિવ સેન્ટેન્સ. હવે એસર્ટિવ સેન્ટેન્સ એટલે શું? તો કે વિધાન વાક્ય.
આ બધા વાક્ય પ્રકાર છે આપણને એની વિશે ખ્યાલ જ છે, પણ એક સૂચિ બનાવી લઈએ, એક યાદી બનાવી લઈએ કે કેવા કેવા વાક્ય પ્રકાર છે એની વિશે આપણે ચર્ચા કરીશું હમણાં. તો સૌથી પહેલો વાક્ય પ્રકાર જોશું એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય. બીજું આવે છે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે પ્રશ્નાર્થ વાક્ય. તો ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્યમાં જે કાંઈ ફેરફારો થાય એ આપણે સમજશું. એનો વાક્ય પ્રકાર મુજબ છે એ બધી જોશું બાબતો. ત્રીજી બાબત જોઈએ તો ઇમ્પેરેટિવ સેન્ટેન્સ વિશે ચર્ચા કરશું આપણે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય. કે જેમાં આજ્ઞા આપવામાં આવતી હોય એવા શબ્દો, એવા વાક્યો કે જેની અંદર કોઈ હુકમ છે, વિનંતી છે, તો આ બધા કેવા છે? આજ્ઞાર્થ વાક્યો. અને ખાસ બાબત યાદ રાખવાની કે જેની અંદર ક્રિયાપદથી વાક્ય શરૂ થતું હોય તો એ મોટા ભાગે કેવું છે? આજ્ઞાર્થ વાક્ય છે. કારણ કે આ વાક્ય બધું સરખું લાગશે. તમે જ્યારે આપણે શીખશું ત્યારે તમને ઘણી મૂંઝવણ, અથવા તો જ્યારે તમે શીખી ગયા હો તો તમને ખબર હશે કે આ બંને વાક્યમાં છે એ ઘણીવાર ભૂલ થવાની શક્યતા રહે, પણ એના અમુક નિશ્ચિત શબ્દો છે એ વપરાય એટલે એના ઉપરથી ખ્યાલ આવે કે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જ છે, એસર્ટિવ સેન્ટેન્સ નથી. ઓકે, નેક્સ્ટ એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. ત્યારબાદ આપણે જોશું લેટ અને લેટ્સ વાળા વાક્ય. બરાબર, લેટ ને લેટ વાળા વાક્ય અલગ જોશું, લેટ્સ વાળા વાક્ય છે એ પણ અલગ જોશું, પણ બંનેની થિયરી છે એ ઓલમોસ્ટ સેમ છે. અમુક જે ચેન્જીસ છે એ પ્રમાણે આપણે એનો જે ડિફરન્શિએટ કરવાનું છે એ આપણે કરી અને એને સમજવાનો પ્રયત્ન કરશું. અને ત્યારબાદ આપણે જોશું ઓપ્ટેટિવ સેન્ટેન્સ. ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે શુભેચ્છા દર્શક વાક્ય. ઓકે, તો આટલા વાક્ય વિશે અથવા તો વાક્ય પ્રકાર વિશે આપણે ચર્ચા કરવાની છે. કયા? તો કે એસર્ટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય વિશે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય વિશે, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે કે આજ્ઞાર્થ વાક્ય વિશે ચર્ચા કરશું. પછી એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યને જોશું, લેટ અને લેટ્સ વાળા વાક્ય પણ એમાં આવશે, અને સાથે સાથે ઓપ્ટેટિવ સેન્ટેન્સ એની વિશે એટલે કે શુભેચ્છા દર્શક વાક્ય વિશે. શુભેચ્છા દર્શક વાક્યો એટલે કેવા? તો કે thank you, congratulations, good morning, good night. These all are the things that we are talking in our conversation. જે આપણી વાતચીતમાં કોઈને શુભેચ્છા દર્શાવતા હોય, કોઈને છે ઇનિશિયેટિવ કરતા હોય, બરોબર, આ બધા જ વાક્યો છે તો એને પણ આપણે ઇનડાયરેક્ટમાં ચેન્જ કરતી વખતે શું ફેરફાર કરવા જોઈએ એની વિશે આપણે ચર્ચા કરીશું. ઓકે, તો જોઈએ સૌથી પહેલા આપણે જે પહેલો જ વાક્ય પ્રકાર છે એની વિશે અત્યારે આપણે ચર્ચા કરીએ. તો ધેટ ઇઝ assertive sentence. એસર્ટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય વિશે સૌથી પહેલા ચર્ચા કરીએ. તો વિધાન વાક્યની ચર્ચા કરતા પહેલા હવે એમાં આપણે ફેરફાર કયા
ક્રિયા કરવા પડશે. તો એ ફેરફારો વિશે આપણે પહેલા જોઈએ કે આપણે વિધાન વાક્ય જ્યારે જોશું તો વિધાન વાક્યમાં આપણે કયા કયા ફેરફાર કરીશું. તો સૌથી પહેલા જોઈએ આપણે વિધાન વાક્ય. તેમાં જે કાંઈ ચેન્જીસ છે એને આપણે લખશું. તો વાક્ય જ્યારે આપણે લખતા હોય તો સૌથી પહેલા શું ચેન્જ કરવું પડે તો કે રિપોર્ટિંગ વર્બ છે એને આપણે ફેરફાર કરવો પડે. તો રિપોર્ટિંગ વર્બ તરીકે આપણે શું લખશું તો આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ તરીકે said to ને બદલે told, answered કે replied લખવું. પહેલી બાબત સમજી લઈએ આપણે કે આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ તરીકે શું હશે said to. હવે વિદ્યાર્થી મિત્રો said to અહીંયા એટલા માટે લખ્યું છે કારણ કે તમારે જે પરીક્ષાની અંદર પૂછાશે એ ડાયલોગ સ્વરૂપે છે અને ડાયલોગ સ્વરૂપે જ્યારે કંઈ પણ વસ્તુ આપી છે તો તમને આપ્યું છે કે સુમિત said. તો આ જે બે ટપકા છે એ શું દર્શાવે છે તો કે said to એવું કહેવા માંગે છે. તો એ said to જે હશે આ બે ટપકા છે એની બદલે આપણે શું લખવાનું છે તો કે said to ને બદલે જો વિધાન વાક્ય હોય તમને બે ટપકા પછીનું જે વાક્ય છે એ વિધાન વાક્ય આપેલું હોય તો એ વિધાન વાક્યને બદલે આપણે શું લખશું told, answered અથવા તો replied. હવે told, answered અને replied જે છે એ ક્યારે લખવા તો જ્યારે told આપણે લખતા હોય તો સામાન્ય રીતે તમે told છે લખી શકો છો. પછી તો કે કોઈ એવો ડાયલોગ આવે છે કે જેની અંદર પહેલું જ વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય છે. તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને બીજો વ્યક્તિ છે એટલે કે પહેલો વ્યક્તિ છે એ પ્રશ્ન પૂછે છે, બીજો વ્યક્તિ છે એનો જવાબ આપે છે. તો બીજા વાક્ય જે વિધાન છે તો એ વિધાન વાક્યનું આરવી એને આપણે ચેન્જ કરીએ છીએ ઇનડાયરેક્ટમાં. તો આરવી said to ને બદલે શું લખશું ત્યારે આપણે આન્સર, કારણ કે જવાબ આપે છે એટલા માટે. એ સિવાય તમે એને રિપ્લાઇડ તરીકે પણ લખી શકો. હવે દરેક વાક્યમાં આન્સર્ડ જવાબ આપતા હોય એવું ન લખવું હોય તો તમે એને રિપ્લાઇડ એવો શબ્દ પણ વાપરી શકો છો. ટુ રિપ્લાય એટલે કે પ્રત્યુત્તર આપવો, એનો જવાબ આપવો. તો આ રીતે પહેલો ચેન્જ છે એ બહુ સારી રીતે સમજી લેજો કે આરવી તરીકે said to ને બદલે told, answered or replied છે એ લખવું. બીજો મહત્વનો ફેરફાર છે કે જે said to છે એ said to પછી આપણે જે વાક્યને જોડીએ છીએ કારણ કે એ ટપકા છે જે કોલન છે એ નથી લખતા આપણે, પણ જ્યારે સિંગલ વાક્ય અત્યારે આપણે સમજશું તો એ વાક્યની અંદર તમને કોમા અને ઇન્વર્ટેડ કોમા આપેલા હશે. તો વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કોમા જેને આપણે કૌંસમાં દર્શાવીએ છીએ અને અવતરણ ચિહ્ન એટલે કે ઇન્વર્ટેડ કોમા જેને આપણે કહીએ તો ઇન્વર્ટેડ કોમાને દૂર કરવા અને સંયોજક તરીકે હવે દરેક વાક્ય પ્રકારની અંદર આ સંયોજક છે એ વપરાશે કે જે said to અથવા તો એ જે બે ટપકા છે પછી વાક્યને આપણે અંદરનું ds છે એને ચેન્જ કરવાનું તો એમાં સંયોજક વપરાશે. તો અહીંયા સંયોજક કયો વપરાશે તો કે that સંયોજક છે એને આપણે વાપરવાનો થશે. that સંયોજક વાપરવો. આ બે ફેરફાર છે ખાસ અગત્યના કે વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કોમા અને ઇન્વર્ટેડ કોમા એટલે કે અલ્પવિરામ અને અવતરણ ચિહ્ન છે એને દૂર કરવા જ્યારે આપણે સિંગલ વાક્ય છે એ ઉદાહરણ તરીકે સમજશું ત્યારે જોશું
કે એ અવતરણ ચિહ્ન અને કોમા છે એ વાક્ય જ્યારે લખાતું હોય ત્યારે આવે, પણ તમારે મોટા ભાગે હવે પરીક્ષાની અંદર છે એ સીધું ડાયલોગ સ્વરૂપે હોય છે. તો એ ડાયલોગ સ્વરૂપે જ્યારે તમને વાક્ય આપ્યો હોય અને જો કદાચ ડાયલોગ સ્વરૂપે ન આપ્યા હોય તો આવી રીતે ઇન્વર્ટેડ કોમામાં આવશે, તો ત્યારે આપણે આ કામ લાગશે આ નિયમ. એટલે કે જ્યારે એ અવતરણ ચિહ્ન છે એને દૂર કરવા અને એની જગ્યાએ શું લખવું, તો કે સંયોજક તરીકે that મૂકવું પડશે. પછી તો કે બીજી બાબત તો કે જ્યારે હવે આપણે બીજા અન્ય ફેરફારો છે ડીએસ ની અંદર કરતા હશું, એટલે ડિરેક્ટ સ્પીચ નું જે વાક્ય છે એમાં ફેરફાર કરશું, તો એમાં કયા ફેરફાર આપણે અગત્યના અને બહુ જરૂરી છે, તો કે કાળ, સર્વનામ અને નિશ્ચિત શબ્દોના ફેરફાર કરવા. કે જે આપણે કાળનો ફેરફાર છે શીખી ગયા, નિશ્ચિત શબ્દોનો ફેરફાર શીખી ગયા અને સર્વનામમાં ફેરફાર છે. આ ત્રણ જે મુખ્ય ફેરફારો આપણે પહેલા લેક્ચરની અંદર શીખી ગયા એ તો બધામાં ડેફિનેટલી તમારે કરવા જ પડશે. એટલે જે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે રિપોર્ટેડ સ્પીચની વાત કરીએ તો રિપોર્ટેડ સ્પીચમાં જો તમને વિધાન વાક્ય આપેલું હોય તો એ વિધાન વાક્યને ચેન્જ કરવા માટે સૌથી પહેલો ફેરફાર શું કરશું, તો કે આરબી તરીકે said to ને બદલે told, answered અથવા તો replied છે લખવું. વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવતી વખતે કોમા એટલે કે અલ્પવિરામ, અવતરણ ચિહ્ન, ઇન્વર્ટેડ કોમા આપેલા હોય તો એને દૂર કરવા અને સંયોજક તરીકે શું મૂકશું આપણે, that છે મૂકશું. અને કાળ, સર્વનામ અને નિશ્ચિત શબ્દોમાં થતા ફેરફાર છે એ પણ આપણે સાથે સાથે કરતા જવાના છે. ઓકે, તો જોઈએ હવે અમુક ઉદાહરણ કે જેની અંદર આપણે એસર્ટિવ સેન્ટેન્સના એક્ઝામ્પલ્સ છે એ જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બોર્ડ પર તમે જોઈ શકો છો કે તમને ઉદાહરણ આપેલા છે એસર્ટિવ સેન્ટેન્સના. તો પહેલું વાક્ય છે કે રાજેશભાઈ said Paresh has come here. બીજું વાક્ય છે કુલદીપ said to Shivam we will go to Saputara. ત્રીજું વાક્ય છે રાહુલ said to Rita you look beautiful today. આવા ત્રણ વાક્ય છે તમને આપેલા છે. તો હવે તમે બધા કાળને લગતા ફેરફારો છે, સર્વનામના ફેરફારો છે અને નિશ્ચિત શબ્દોના ફેરફારો છે એ વ્યવસ્થિત પાકા કરી લેશો એટલે તમને બહુ સરળ રીતે છે બધી વસ્તુ સમજાઈ જશે. જોઈએ આપણે પહેલું વાક્ય આપણે લખ્યા હતા એના ફેરફારમાં એસર્ટિવ સેન્ટેન્સમાં, તો કે said હોય બરોબર, said to નું આપણે શું કરવાનું છે told. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને said છે એ આપેલું છે પણ said to આપેલું નથી. આપણે સિંગલ વાક્ય જોઈએ છે એટલા માટે કહું છું કે said આપેલું હોય જ્યારે અને સાંભળનાર ન આપેલો હોય, તો સાંભળનાર એટલે કે લિસનર તમને આપેલો ન હોય ત્યારે તમારે શું લખવાનું છે, જે વાક્ય છે એમાં say આવતું હોય તો એનું says લખવાનું છે, says નું tells કરવાનું છે, એ રીતે તમારે લખવાનું છે. પણ said આપેલું હોય તો said અને પછી સીધું સંયોજક. જો સાંભળનાર ન હોય તો સાંભળનાર હોય તો શું લખશું આપણે, said to નું told કરીશું. તો રાજેશભાઈ પેલા આ તો આપણે એમનું લખી નાખશું કારણ કે બોલનાર છે રાજેશભાઈ said, સાંભળનાર છે નહીં એટલે said નું said જ રહેશે. પછી આપણે જોયું હતું કે ભાઈ વિધાન વાક્ય હોય તો સંયોજક શું વાપરવાનો, that. તો અહીંયા that લખશું. હવે જે કોમા અને ઇન્વર્ટેડ કોમા છે એને આપણે હટાવ્યા અને સંયોજક લખ્યો that. હવે જે આપણું આ વાક્ય છે ડીએસ નું વાક્ય છે. હવે તમારે આમાં યાદ કરવાનું છે કાળ પ્રમાણેના ફેરફારો, સર્વનામના ફેરફારો અને નિશ્ચિત શબ્દોના ફેરફારો. તો પરેશ has come here, તો આ કયું વાક્ય છે, તો એ તમને આ શબ્દ ઉપરથી ખબર પડશે કે have has વત્તા v3 એટલે કે પૂર્ણ કાળનું વાક્ય છે બરોબર. જો આ has પછી come છે તો come છે એના ત્રણ રૂપ તમને યાદ જ હશે કે મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત. તો આ બંને સેમ છે. તમને કદાચ એમ ન થાય કે has પછી મૂળ રૂપ કેમ આવ્યું, તો મૂળ રૂપ નથી પણ v3 નું રૂપ જ છે. તો પરેશ has come here આવું વાક્ય છે તો પરેશ જે વ્યક્તિ છે તો એમનેમ જ રહેશે. પછી આપણે જ્યારે કાળના ફેરફાર જોયા હતા એમાં જોયું હતું તો કે have has નું શું થશે, had થશે. તો પરેશ has નું થશે
પરેશ had. પછી જે શબ્દ આપ્યો છે કમ, તો આપણે નિશ્ચિત શબ્દના ફેરફારોમાં તમે યાદ કરો કે કમ નું આપણે શું લખ્યું હતું? ગો કરવાનું, બરોબર. પણ અહીંયા કમ છે એ V3 ના રૂપમાં આપ્યું છે, એટલે ગો જ્યારે આપણે લખશું તો એનું પણ શું લખવું પડશે? had સાથે V3 નું રૂપ આવશે, એટલે go, went, gone. તો એ શું થશે? gone. પછી જે શબ્દ છે here, તો આવો શબ્દ પણ આપણે જોયો તો શેમાં? નિશ્ચિત શબ્દોમાં થતા ફેરફારોમાં. તો એમાં આવ્યું હતું here, તો here નું શું થાય ઇનડાયરેક્ટ માં? there. અને છેલ્લે પૂર્ણ વિરામ. તો આપણે ક્યાં ક્યાં ચેન્જીસ કર્યા વિદ્યાર્થી મિત્રો? તો એને પણ તમે અંડરલાઈન કરી અને સમજી શકો છો. એક તો સંયોજક મૂક્યો આપણે, પછી have has નું શું થયું? had. come નું V3 મુજબ થયું gone, અને here શબ્દ છે એમાં પણ આપણે ચેન્જ કર્યો અને થયું there. તો આટલા ફેરફારો છે આપણે આ વાક્યની અંદર કર્યા. કારણ કે જે બોલનાર છે એમનો આવે છે said to નું told કહેવાનું હોય, પણ અહીંયા સાંભળના નથી, એટલે said નું said. સંયોજક આપણે અહીંયા મૂક્યો that. પરેશ એમનામ આવશે. has નું have has નું શું થાય? had. come નું થશે gone, અને here નું there. જો દરેક વખતે come નું gone નહીં થાય. ક્રિયાપદનું મૂળ રૂપ હોય એટલે કે મૂળ રૂપ તરીકે જો come આપ્યું હોય તો go થશે, અને V3 તરીકે આપ્યું હોય તો gone થશે, અને here નું થશે there. ઓકે, નેક્સ્ટ વાક્ય જોઈએ. તો નેક્સ્ટ સેન્ટેન્સ ઇઝ Kuldeep said to Shivam, we will go to Saputara. So here you can see speaker is also here and listener is present. બરાબર. પહેલા વાક્યમાં listener છે, સાંભળનાર હતો નહીં, એટલે અહીંયા જે આપણે said to આપેલું છે એને શું કરશું? told. એટલે વાક્ય કેવી રીતે ફરશે? તો કે Kuldeep told Shivam. હવે અવતરણ ચિહ્ન અને અલ્પવિરામને હટાવી દેશું. સંયોજક શું મૂકશું? that. કારણ કે વિધાન વાક્ય છે, એટલે Kuldeep told said to નું આપણે કીધું told. શિવમ સાંભળનાર છે that we. હવે આપણે સર્વનામના ફેરફારોની યાદ કરીએ તો આપણે જોયું હતું કે ભાઈ પહેલા પુરુષનું રૂપાંતર RV ના કર્તા મુજબ, બરોબર. પણ અહીંયા કર્તા છે એ કુલદીપ છે, પણ અહીંયા કીધું છે શું? તો કે બહુવચનમાં છે. આપણે જોયું હતું we નું શું થશે? they. કર્તા વિભક્તિ મુજબ તો that they. પછી કાળના ફેરફારમાં will નું શું થતું હતું? would. હવે આ બાબત સમજવાની છે કે જો કમ નું ગો થાય તો ગો નું કમ કરવાનું નથી, બરાબર. ગો નું ગો જ રહેશે. તો they would go to સાપુતારા, બરાબર. આ રીતે તમારે વાક્યને ચેન્જ કરવાનું રહે. ફરીવાર આના ફેરફારો જોઈ લઈએ. તો સંયોજક that મૂક્યો, we નું શું થઈ ગયું? they, as per the changes of pronoun. પછી will નું શું કર્યું આપણે? would કર્યું. go નું go એકદમ જ રહેશે, કારણ કે આપણે કમ નું go કરશું, go નું પાછું કમ કરવાનું નથી, વન વે છે એમાં. તું સાપુતારા, તો એ બીજા અન્ય શબ્દોમાં છે, કારણ કે એમાં કોઈ બીજા નિશ્ચિત શબ્દોના ફેરફારો છે, તો એવા નિશ્ચિત શબ્દો અહીંયા આપ્યા નથી. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ કે રાહુલ said to Rita, you look beautiful today. કે રાહુલે રીટાને કહ્યું કે તું બહુ સુંદર લાગે છે. તો અહીંયા વાક્ય છે તો એને આપણે જોઈએ. તો પહેલા તો સૌથી પહેલા અહીંયા ચેન્જીસ કરશું, said to નું told કરશું, એટલે કે રાહુલ told Rita. સંયોજક તે મૂકશું that. હવે પ્રોનાઉન નો ચેન્જીસ કરવો પડશે આપણે પહેલા તો અહીંયા વાક્ય શું છે? જો you બાબતે ખાસ યાદ રાખજો. મેં તમને કીધું હતું કે જ્યારે પણ પ્રોનાઉન નું મેં તમને શીખવાડ્યું તો કોષ્ટક, ત્યારે પણ મેં તમને કીધું હતું કે 4 યુ તમારે પ્રોનાઉન ની અંદર આવે છે, બરાબર. એ 4 યુ કયા કયા છે? તો કે એક યુ એટલે તું, બીજો યુ એટલે તો કે બહુવચન વાળો, એનો અર્થ થાય તમે, બરાબર. આ બે, અને આ બંનેની કર્મ વિભક્તિ. આ જે એકવચન વાળો યુ છે એની કર્મ વિભક્તિ શું થાય? તને. અને આની કર્મ વિભક્તિ બહુવચનની થાય તમને. પણ ચારે ચારનો અંગ્રેજીમાં શબ્દ શું વપરાય છે પ્રોનાઉન તરીકે? તો કે યુ જ વપરાય છે. એટલે તમારે એનું ગુજરાતી ડેફિનેટલી કરવું પડશે. જો તમે ગુજરાતી કરશો તો જ તમને ખ્યાલ આવશે કે આ યુ નો શું અર્થ થાય છે.
એટલે રાહુલ સેડ ટુ રીટા, રાહુલે રીટાને કહ્યું યુ લુક બ્યુટીફુલ ટુડે, કે તું આજે સુંદર લાગે છે. તો કયા અર્થમાં છે? કર્તા વિભક્તિ તું ના અર્થમાં છે. બરોબર, એક વચન છે અને તું ના અર્થમાં છે. એટલે આપણે એનો ચેન્જીસ છે, જે બીજા પુરુષનું રૂપાંતર કોના મુજબ થશે? સાંભળનાર મુજબ. સાંભળનાર કોણ છે? રીટા. રીટા છોકરી છે એટલે યુ નું શું થશે? she. પછી ક્રિયાપદ આપેલું છે એટલે કાળ ઓળખવો પડે. વર્તમાન કાળ અહીંયા આપેલો છે તમને, મૂળ રૂપ છે એટલા માટે. તો એને આપણે વર્તમાન કાળને ફેરવશું ભૂતકાળમાં. તો she looked beautiful પછી ટુડે છે એ નિશ્ચિત શબ્દોમાં થતો ફેરફાર કરવો પડશે. ટુડે નું શું થશે? that day. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે વાક્ય છે એને પરિવર્તન કરવાના છે, વાક્યની અંદર છે તમારે ફેરફાર કરવાના રહેશે. હવે આપણે જોઈએ બીજા અન્ય ઉદાહરણ કે જેની અંદર આપણે હજી વધારે છે આમાં મહાવરો થાય, અને અમુક ઉદાહરણ છે તમને એક્ઝામ્પલમાં તમે જાતે કરી શકો. બીજું વાક્ય લખીએ. Gopi said to Gopal, we don't want to take anything from you. તો આવા ત્રણ વાક્ય છે એ તમારે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ. આ વાક્ય હું અહીં લખીશ નહીં, પણ તમને ફેરફાર સાથે છે આપણે ચર્ચા કરીએ. આ તમારે જાતે લખવાના છે, પણ થોડી હિન્ટ આપીને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા પહેલું વાક્ય છે કે હિના સેડ ટુ જયેશ. તો બોલનાર કોણ છે? હિના. સાંભળનાર કોણ છે? જયેશ. યોર કાર ઇઝ વેરી કોસ્ટલી, કે તારી કાર છે એ બહુ મોંઘી છે. પણ આઈ ડોન્ટ લાઈક ઇટ, પણ મને ગમતી નથી. તો આવું જે વાક્ય છે એને તમારે ફેરફાર કરવાનો હોય તો સૌથી પહેલા શું કરશું? હિના બોલનાર લખશું, સેડ ટુ નું કરશું ટોલ્ડ જયેશ. તો હિના ટોલ્ડ જયેશ, ઇન્વર્ટેડ કોમા કાઢી નાખશું એટલે સંયોજક વપરાશે ધેટ. હવે અહીંયા યોર આપેલું છે
યુ યોર. હવે એકવચન છે કે બહુવચન? તો કે એકવચન છે, કારણ કે બીજા પુરુષનું રૂપાંતર કોની મુજબ થાય? સાંભળનાર મુજબ. એટલે હિના જયેશને એવું કહે છે કે તારી કાર, તો તારીનું શું થઈ જશે? તેની. એટલે કે હી, હિમ અને હિઝ મુજબ ફેરફાર થાય. તો હિઝ કાર ઇઝ નું શું થશે? વોઝ. તો હિઝ કાર વોઝ વેરી કોસ્ટલી બટ આઈ. તો આઈ એટલે કે પ્રથમ પુરુષ. તો પ્રથમ પુરુષનું રૂપાંતર બોલનાર મુજબ. બોલનાર કોણ છે? છોકરી. એટલે આઈ નું શું થશે? શી. તો શી ડોન્ટ. તો ડોન્ટ નું શું કરવાનું છે? ડીડન્ટ. શી ડીડ નોટ લાઈક ઇટ. આ રીતે તમારું વાક્ય આખું ચેન્જ થશે. ફરીવાર બોલી જાઉં છું. હિના ટોલ્ડ જયેશ that his car was very costly but she didn't like it. આ રીતે તમારું આખું વાક્ય પરિવર્તન થશે. બીજું છે ગોપી said to ગોપાલ. અહીંયા ગોપી છે છોકરી છે અને ગોપાલ છે છોકરો છે. said to નું શું કરશું? told. તો ગોપી told ગોપાલ સંયોજક વપરાશે that we don't want to take anything from you. તો we નું શું થશે? they. don't નું didn't. want ક્રિયાપદ છે એટલે didn't સાથે પણ મૂળ રૂપ જ આવશે. to take to પછી પણ હંમેશા મૂળ ક્રિયાપદ આવે. anything from you. તો you નું શું થશે? him. કારણ કે અહીંયા જો અમે તારી પાસેથી કશું લેવા માંગતા નથી, એટલા માટે જે કર્મ વિભક્તિ છે એ મુજબ ફેરફાર થશે him. he him. બરાબર. તો આખું વાક્ય ફરીવાર બોલી જાઓ ઇનડાયરેક્ટ માં કે ગોપી ટોલ્ડ ગોપાલ that they didn't want to take anything from him. ત્રીજું વાક્ય અભય said to અભિતા. અહીંયા અભય છે છોકરો છે, અભિતા છે એ છોકરી છે, બોલનાર જે છે પુરુષ છે, સ્ત્રી છે. તો અભય ટોલ્ડ અભિતા સંયોજક વપરાશે that. હવે અહીંયા યુ છે એ કયા અર્થમાં છે? કર્તા વિભક્તિમાં છે, કર્મ વિભક્તિમાં છે, એકવચનમાં છે કે બહુવચનમાં? તો કે યુ આર અ ગુડ ગર્લ, કે તું બહુ સારી છોકરી છો. તો તું ના અર્થમાં છે એટલે કઈ વિભક્તિ થઈ? કર્તા વિભક્તિ. તો યુ છે એ કોની માટે વપરાય? તો કે સાંભળનાર માટે. સાંભળનાર છોકરી છે એટલે યુ નું શું થશે? શી. પછી આપ્યું છે આર. તો આર નું વેર કરવાનું આપણે કોષ્ટકમાં શીખ્યા હતા, પણ અહીંયા જે યુ છે એનું શી થશે. એટલે શી સાથે હંમેશા આપણે કાળ પરિવર્તન કરીએ તો શી સાથે વેર આવે નહીં. આર નું વેર કરવાનું આપણે શીખ્યા હતા, પણ આર સાથે વેર આવે નહીં. શું આવશે? વોઝ. આ બાબત ખાસ ધ્યાન રાખવાની કે અહીંયા તમને યુ આપેલું છે અને એકવચનમાં છે એટલે એકવચન મુજબ જ ફેરફાર થશે. એટલે શી થાય તો શી સાથે ભૂતકાળમાં તમે ફેરવો વર્તમાન કાળને ભૂતકાળમાં, તો આર નું વેર જ થશે એવું નહીં. કરતા જોવાનું. કરતા મુજબ શું થશે? વોઝ. અ ગુડ ગર્લ. સો ફરીવાર અહીંયા શું આવશે? યુ વિલ ડુ ધીસ વર્ક ફોર મી, કે તું મારી માટે આ કામ કર. તો અહીંયા તું જે આપેલું છે એટલે એનું ફરી થશે શી. વિલ નું વુડ. ડુ ક્રિયાપદ છે એટલે એમને જ રહેશે ડુ. ધીસ નું ધેટ. વર્ક ફોર મી. તો મી છે એ કર્મ વિભક્તિ છે અને કોની માટે વપરાય? તો કે બોલનાર માટે. તો બોલનારની કર્મ વિભક્તિ શું થાય? હી નું હિમ. એટલે કે મી નું શું જે છે? હિમ. ફરીવાર આખું વાક્ય બોલી જાઓ. અભય told અભિતા that she was a good girl so thus નું so. આપણે એક બાબત તમને યાદ કરાવવાની રહી ગઈ અહીંયા કે આપણે શીખ્યા હતા કે thus નું so કરવાનું છે, પણ અહીંયા so નું so જ રહેશે. બરાબર. આ બાબત મેં તમને કીધી નથી, બાકી વાક્ય આપણું બરોબર જ છે. ધસ નું સો કરવાનું છે, પછી સો નું પાછું ધસ કરવાનું નથી. જે રીતે કમ નું ગો કરતા હતા તો ગો નું કમ કરવાનું નથી. તો સો યુ નું શું થશે? she would do that work for him. આ રીતે તમારા વાક્ય છે એને પરિવર્તન કરવાનું છે. આ સિવાય તમને ગ્રામર ની અંદર કોઈ પણ બીજા ઉદાહરણ મળે તો એ ઉદાહરણો છે એ સોલ્વ કરવાના છે, ખાસ કરીને કે જે કાળના ફેરફાર છે, નિશ્ચિત શબ્દોના ફેરફાર છે અને સર્વનામના ફેરફાર છે. સર્વનામના ફેરફારમાં વધારે પ્રેક્ટિસ કરજો, કારણ કે એ જો નહીં આવડે તો એ તમે એમાં વધારે ભૂલ થવાની શક્યતા રહેશે. તો આવા બીજા અન્ય ઉદાહરણ છે તમારે તમારી પાકી બુકમાં લખવાના છે. વધારે નહીં પણ 10 ઉદાહરણો છે એ એસેટિવ સેન્ટેન્સના તમારે તમારી પાકી બુકમાં લખવાના રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નવો વાક્ય પ્રકાર છે એ સમજશું. બરાબર, ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.